સ્વાગત કરું છું. આપ સર્વે વંદનીય સંતગણના ચરણોમાં મારા પ્રણામ. આપણે શુભ શરૂઆત કરતા પહેલા હનુમાનજીને યાદ કરશું અને હનુમાન ચાલીસામાં આપણે બધા જોડાશું. હનુમાન ચાલીસા પૂર્ણ થયા બાદ આપણો જે સંત વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ છે એ આપણે ચાલુ કરીશું. તો બધાને વિનંતી કે આપણે સૌ હનુમાન ચાલીસામાં જોડાશું. હનુમાન ચાલીસાની શરૂઆત કરાવું છું, ત્યારબાદ આપણે બધા સાથે સાંગીત કરીશું. રાજા નિજ મના મુકુટ સુધારી વરનૌ રઘુબલ વિમલ જસુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન રાજકોટ દ્વારા આયોજિત 108 કુંડી સામાજિક સમરસતા મહાયજ્ઞ તથા વિશ્વગુરુ ભારત સંત સંગોષ્ઠીમાં ઉપસ્થિત આપ સૌને સાદર પ્રણામ. આપણા કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. દીપ પ્રજ્વલિત કરવા માટે હું આદરણીય સંતોને આમંત્રિત કરું છું. અધ્યક્ષ પરમ પૂજ્ય મઠાધીશ યતિશ્રી બ્રહ્મદેવજી મહારાજ, ગુરુરત્ન મઠ વાડવા રાજકોટ. પરમ પૂજ્ય ગોસ્વામી 108 પુરુષોત્તમ બાવાશ્રી શ્રી રસકુંજ હવેલી રાજકોટ. પરમ પૂજ્ય મહંત શ્રી રાઘવદાસજી મહારાજ, રામલખન આશ્રમ માધાપર ચોકડી. શ્રી પરેશભાઈ ત્રિવેદી, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન સૌરાષ્ટ્ર પ્રાંત રાજકોટ. શ્રી ગોવિંદભાઈ પટેલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજકોટ. શ્રી નરેન્દ્રભાઈ દવે, સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થાપક પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ દવે, સૌરાષ્ટ્ર પ્રાંત સહ કાર્યવાહક શ્રી નારાયણભાઈ મેઘાણી, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન પશ્ચિમ ક્ષેત્રના પ્રમુખ શ્રી છે. આપ સર્વે અહીંયા પધારી અને દીપ પ્રાગટ્ય કરીને આજના કાર્યક્રમને આપણે આગળ વધારશો. આપને નમ્ર વિનંતી છે કે આપ દીપ પ્રજ્વલિત કરવા માટે આગળ પધારશો. થઈ રહ્યો છે. માતા કી ભારત માતા કી, ભારત માતા કી. दीप ज्योति परब्रह्म, दीप ज्योति जनार्दन, दीपो हरतु मे पापम, दीप ज्योति नमोस्तुते. शुभं करोतु कल्याणं, आरोग्य धन संपद, शत्रु बुद्धि विनाशाय, दीप ज्योति नमोस्तुते. हरि ओम. नमस्तुते व्यास विशाल बुद्धे, फुल्लारविन्दायतपत्रनेत्रः, येन त्वया भारत तेन पूर्णः
प्रज्वालितो ज्ञानमय प्रदीपः हरिः ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। સંત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત આટલા બધા સંતોની એક સાથે અહીંયા ઉપસ્થિતિ હોય અને આ રામકથાથી વિગત કેટલાય દિવસોથી આખું મેદાન અને સમગ્ર રાજકોટ જ્યારે રામમય થઈ ગયું છે ત્યારે આ સોનામાં સુગંધ પડે છે. આજે વિભાગના સંયોજક શ્રી છે, વર્તમાન વિસ્તાર સમરસતા અને પર્યાવરણ સંયોજક શ્રી પણ છે. એમને હું સાદર આમંત્રિત કરું છું અહીંયા પધારી અને ઉપસ્થિત તમામ સંતોનું પોતાના શબ્દોથી સ્વાગત કરશે. આદરણીય શ્રી કૌશિકભાઈ ઠાકર. સૌપ્રથમ તો અહીંયા ઉપસ્થિત હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાના સંત સંગોષ્ઠીમાં ખાસ કરીને આપણા બ્રહ્મદેવજી મહારાજ, સાથે સાથે વિક્રમગીરી બાપુજી, એમની સાથેના એમ કહી શકે અનેક સંતો, મહંતો, મહાત્માઓ કે જેમના એક માત્ર એવું કહી શકાય કે એના દર્શનથી આપણું જીવન પાવન થતું હોય. અને મારા બધાનો તો સદનસીબ છે કે આજે એક સાથે મળીને એક સ્થાને આપણે બધા એકત્રિત થયા છે, માત્ર ધર્મને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ આપણી સંસ્કૃતિ અને મારો ભારત દેશ અને મારા ભારતના હિતમાં આપણે બધા સાથે મળીને શું કરી શકીએ, મારો વિશ્વગુરુ ભારત, આપણે ભારતને વિશ્વગુરુ શા કેવી રીતે બનાવી શકીએ, એના અનુસંધાને આ વિચારને ધ્યાનમાં રાખીને આપણે બધા જ્યારે એકત્રિત થયા છે ત્યારે હું આપણા સૌના શ્રીચરણોમાં પ્રણામ સાથે આપણે સૌને આવકારું છું. ખૂબ ખૂબ આપ બધા અહીંયા પધાર્યા છો તો બધા આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી કૌશિકભાઈ ઠાકરનો. સંતોના શ્રી ચરણોમાં પુનઃ પ્રણામ. વિશાળ સંખ્યામાં સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત છે ત્યારે પૂજ્ય સંતોનું શાલથી સન્માન પણ એમને સાથે આર્થિક સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત તમામ સંતોનું શાલ ઉડાડી અને રોકડ રકમના કવરથી સ્વાગત કરી રહ્યા છે. પહેલા શાલ ઉડાડવામાં આવી રહી છે અને પછી રોકડ રકમથી એમનું સ્વાગત કરી રહ્યા છે. આ સંતો આપણા સોના માટે પૂજનીય છે, આપણા ભારત દેશની ધરોહર છે અને ખરેખર વિશ્વમાં જ જે ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવાનું કામ જે છે આ સંતોનું જ છે અને સંતો કરતા આવ્યા છે. મનુસ્મૃતિનો એક શ્લોક આવ્યો છે, એતદ દેશીય પ્રસૂતસ્ય સકાશાત અગ્રજન્મનઃ સ્વં સંકલિતમ શિક્ષયં પૃથ્વ્યામ સર્વ માનવા. આ જગતના તમામ માનવીઓને, આ જગતના દરેક વ્યક્તિને માનવતાનો, સદભાવનાનો, સદવ્યવહારનો, માણસાઈનો પાઠ શીખવાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આ ભારત દેશના સંતોએ કર્યું છે, આપણા ઋષિમુનિઓએ કર્યું છે. ખરેખર આપણે ધર્માગી છીએ કે આપણે આ દેશમાં જન્મ લીધો છે અને આ પરમ સૌભાગ્ય જે પ્રાપ્ત કરી રહ્યા છે. આજે ખરેખર ધન્યવાદના પાત્ર છે આજના દાતાશ્રી વનરાજભાઈ ગળેલા અને આયુર્વેદિક કોલેજના ત્યાં તમામ સંતો ને શાલ ઉડાડી અને રોકડ રકમ એમનું સ્વાગત કરી રહ્યા છે. ખરેખર એક અદ્ભુત માહોલ અહીં. સંતોનો મહિમા અપરંપાર છે. ખરેખર સતામ સદગીરી કર્મોથી પુણ્ય ભવતિ. શાસ્ત્ર એમ કહે છે કે સંતોની સોબત જે છે, સંતોનો સંગ કરેલા મહાન પુણ્ય હોય પુંજ મિલે નહીં સંતા. ખરેખર પુણ્યનું પુંજ જ્યારે ભેગું થાય છે ત્યારે આ પ્રકારના સંત મહાપુરુષોના દર્શન થવામાં જુદા જુદા આશ્રમોથી, જુદા જુદા મંદિરોથી, જુદા જુદા ગામોથી, જુદા જુદા શહેરોથી, ખૂણે ખૂણેથી આજે એક આ મંડપમાં એક સ્થળે આ સંતો જ્યારે એકત્રિત થયા છે ત્યારે આવા સંતોના શ્રીચરણોમાં વારંવાર પ્રણામ કરીએ છીએ. પરમ પૂજ્ય ભજુ બાપુ, ગોવિંદબાગ ગામ, વિઠ્ઠલબાગ, ગોશા. પરમ પૂજ્ય શ્રી રાઘવદાસજી, રાણા વિમાનજી, હાજીડેમ, રાજકોટ. પરમ પૂજ્ય ગોપાલદાસજી બાપુ, બલવીજી સમાજ, ધર્મગુરુ, નાટ્યની સમાજ, મંદિર આશ્રમ. પરમ પૂજ્ય મહંત ધર્માનંદજી, જોડિયા હનુમાનજી, વેસરિયા. પરમ પૂજ્ય વિકારી શ્રી લક્ષ્મણદાસજી મહારાજ, કામનાથ મહાદેવ,
ગઢીલાલા, પરમ પૂજ્ય શ્રી નરસિંહદાસ ટોટવા માંગલાની સોસાયટી માર્કેટયાર્ડ, લાલનદાસ જી મહારાજ જે વૃંદાવનથી પધારે છે, આપણે તો ઉપસ્થિત છે. પૂરણદાસજી રામદાસજી ત્યાગી વૃંદાવનથી ઉપસ્થિત જુનાગઢથી, સરજુદાસ મહારાજ હાજીગેર, શ્રી રઘુનાથ બાપુ રણોજા. કોઈના નામ રહી ગયા હોય તો પણ એમના શ્રી ચરણોમાં નમન કરી પ્રણામ કરી અને એમનો હૃદયપૂર્વક અમે સ્વાગત કરીએ છીએ. श्री राम जय राम जय जय राम 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 बोलो रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, गौ माता की जय, गंगा माता की जय, भारत माता की जय. આજની આ ધર્મચિંતન અને રાષ્ટ્રચિંતનની સંતોની ધર્મસભામાં પૂજનીય મામાદેવજી મહારાજ, યતિ ધર્મદેવજી મહારાજ, પૂજ્ય વિક્રમગીરી મહારાજ, પૂજનીય સંતો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીગણ, હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનના શ્રી નારાયણભાઈ મેઘાણી, ઘનશ્યામભાઈ વ્યાસ, સૌ કાર્યકર્તા બંધુઓ અહીંયા ઉપસ્થિત છે. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાના તમારા માટે કદાચ નામ નવો છે, પણ 2009ની અંદર આ સંસ્થાની સ્થાપના કરવાની જરૂરિયાત ઊભી થઈ. 2009ની અંદર દુનિયાના અનેક દેશોની અંદર ભારતમાંથી વિદેશની અંદર જે જતા હતા ત્યાં આપણા દેશ વિશે, આપણા સાધુ સંતો વિશે, આપણી ધાર્મિક સંસ્થાઓ વિશે અલગ અલગ ટિપ્પણીઓ થતી હતી કે ભારતની અંદર સેવા કરવાની આવશ્યકતા છે, ચેરિટીના કામ કરવાની આવશ્યકતા છે. ભારતની અંદર કોઈ સેવાકીય કામો નથી થતા. વિદેશની અંદર આપણને બદનામ કરવાની આ એક સાજિશ ચાલી હતી. ત્યારે સંઘના અધિકારીઓએ, વરિષ્ઠ સંતોએ, શંકરાચાર્યોએ અને 2009ની અંદર આ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાની સ્થાપના કરી કે ભારતની અંદર દેશના ખૂણે ખૂણે જે ધાર્મિક સંસ્થાઓ આવેલી છે, એ નાની સંસ્થા હોય કે મોટી સંસ્થા હોય, અનેક પ્રકારના સેવાકીય કામો કરે છે. માત્ર વિધર્મીઓ કે મિશનરીઓ આ દેશની અંદર કામ નથી કરતી. વિધર્મીઓ કે મિશનરીઓ જો કામ કરતી હોય તો આ દેશના હિન્દુઓનું ધર્માંતરણ કરવા માટે કરે છે. અને ભારતના સાધુ સંતો જ્યારે સેવાકીય કામો કરે છે ત્યારે એને કોઈ લાલચ, લોભ એવી કોઈ ભાવના કે ઈચ્છા મનમાં હોતી નથી. એ માત્ર સેવાના હેતુથી કામ કરે છે. આ હાથથી સેવા કરે, ડાબા હાથથી સેવા કરે તો જમણા હાથની ખબર નથી હોતી. એ પ્રકારના સેવા કામો કરે છે અને એના કારણે દુનિયાના દેશોની અંદર અમારી બદનામી થાય છે. ભારતનો નાનો સાધુ તમે જુઓ, ખૂણામાં બેઠેલો એક નાનકડી ડેરી લઈને બેઠેલો સાધુ પણ એનાથી બધી સેવાકીય કરશે. 5 ઘરનું ધ્યાન રાખશે, 5
5 વિદ્યાર્થીઓનું ધ્યાન રાખશે, કોકને દવાખાને લઈ જશે, મોટા મોટા અન્ન ક્ષેત્રો ચલાવશે, અનેક પ્રકારના સેવાકીય કામો આપણા સાધુ સંતો કરે છે. આ દેશની અંદર એક ધાર્મિકની અનેક ધાર્મિક સંસ્થાઓ છે, મોટી મોટી શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે, આરોગ્ય ધામો ચલાવે છે, અન્ય ક્ષેત્રો ચલાવે છે. તે છતાં આ દેશની બદનામી કરવાનું કારણ શું? મિશનરીઓ, ખ્રિસ્તી મિશનરીઓ આ દેશની અંદર સેવા કરે છે, એવું એક વિદેશની અંદર એક તંત્ર ચલાવવામાં આવ્યું અને આ દેશના સાધુ સંન્યાસીઓને અને ધાર્મિક સંસ્થાઓને અને આ દેશને બદનામ કરવાનું કાવતરું છે. આના કારણે થઈને આપણે આ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા કરવાની જરૂર પડી કે આપણે પણ હવે બજારમાં આવવું પડશે, લોકોને કહેવું પડશે કે અમારા સાધુ સંતો એટલી સેવા કાર્યો કરે છે. એટલે આ આવશ્યકતા ઊભી થઈ છે. આખા દેશની અંદર 2018માં ગુજરાતની અંદર આ પ્રકારનો હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો થયો હતો. ભારતના 14 રાજ્યોની અંદર હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો થઈ રહ્યો છે અને થઈ ગયો છે. આવતા મહિને પૂનાની અંદર હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા થઈ જઈ રહ્યો છે. આપની સંસ્થા પણ આ સેવા મેળાની અંદર ક્યાંક ને ક્યાંક નાનો મોટો ભાગ લે. આપણી સેવાનું કામ એ માર્કેટમાં હવે મૂકવું પડશે, પ્રચાર પ્રસાર કરવો પડશે, એવી વર્તમાન સમયની અંદર જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે સૌ સંતોને, સૌ ધર્માચાર્યોને, સૌ ગુરુજનોને મારી આગ્રહભરી વિનંતી છે કે આપ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાની અંદર જોડાઓ, તમારા કામને એસ્ટાબ્લિશ કરો. જાન્યુઆરી 23, 24, 25 અને 26 4 દિવસ અમદાવાદના જીએમડીસી મેદાનની અંદર આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો થઈ રહ્યો છે. ત્યારે આપ સૌ એની અંદર જોડાવામાં ભાગ લો એવી મારી આપને નમ્રભરી અરજ, વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય. સંત સમાજ આજ સુધી જનજનના મન સુધી પહોંચી અને સેવા કરતો રહ્યો છે, પણ આપણે પ્રદર્શન વગર સેવા દૂર ભાવ પર આ પોતાના ઉદ્ગાર વ્યક્ત કરશે. આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ દવે. ચર્ચા એક ગોષ્ઠી શરૂ કરી એટલે આપણે રાજકોટના મેયરથી નૈનાબેન પેઢડી આવ્યા છે. આપણા દર્શન કરીને નીકળી જશે, પણ એમની જરા આપની અનુમતિ માટે મને કહે કે જરાક આપ અનુમતિ આપો તો કે દર્શન કરીને નીકળીએ. તો સૌને આવકારીએ છીએ અને બેનને પણ ફરી પાછું નીકળવાનું હતું. ત્યાં આપણે જે યજ્ઞશાળામાં પોતે વધારેલા ત્યાં બેઠા હતા, પણ મને એકવાર એવું કે સાધુ સંતોની સંગોષ્ઠીનો કાર્યક્રમ છે તો મારી પાસે દર્શન થઈ જાય તો જરૂર છે. તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. એના ચરણોમાં દંડવત પ્રણામ. તમામ એક ભગવાનના ચરણોમાં મારા દંડવત પ્રણામ. સાથે સાથે કાર્યકર્તા બંધુ, આજે એક સરસ મજાનો આપણા રાજકોટમાં આ બીજી વખત ઇતિહાસ લખાઈ રહ્યો છે. જે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા આ બીજો મેળો એ અહીંયા થઈ રહ્યો છે અને આવા આખા ભારતભરની અંદર આ 31 આવા મોટા મેળા થયા. એ સાથે સાથે આપ સૌને અને આપણા સાથે જોડાયેલા આપણી વસ્તીના આપણા શિષ્યો હોય એ બધાને એક અહીંથી આમંત્રણ પણ આપવામાં આવે છે કે જાન્યુઆરી 23, 24 અને 25 અને 26 એ કર્ણાવતી એટલે કે અમદાવાદની અંદર એક ખૂબ મોટો હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા એક મેળાનું આયોજન છે. આ એનો જે સંગમ છે એ પણ એક એનો ભાગ છે. અહીંયા પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં ઘણી વખત સંતોની સામે બોલવું એ અમારી જેવા ગૃહસ્થી માટે એક કસોટી પણ હોય, પણ કાંઈ ભૂલ થઈ જાય તો આપનો એક નાના બાળ તરીકે માફ પણ કરજો.
સમય પ્રમાણે એક વિષય પણ ખૂબ મોટો આપ્યો છે, પરંતુ સંતો માટે સંતોની જે ભૂમિકા છે આ સમાજની અંદર, એ કદાચ સમાજ છે એના શરીરનું ચામડું ઉતારીને એના બૂટ બનાવીને પહેરાવે તો પણ ચૂકવી ન શકે એટલું બધું સંતોનું ઋણ છે આ સમાજ ઉપર. એ સંત કોઈ નાની મઢીમાં બેઠા હોય કે મોટા આશ્રમમાં હોય, સંત એ સંત છે. એનો એક જીવંત ઉદાહરણ અહીંયા આદરણીય ઘનશ્યામભાઈની બેઠા છે, કીર્તિભાઈ છે. તો એક આવી રીતે કવાંટ નામનું ગામ છે, ખૂબ વનવાસી વિસ્તારની અંદર, અને ત્યાં એક વખત હિન્દુ સંમેલન હતું, કદાચ 80,000 થી વધુ સંખ્યામાં પરમ પૂજ્ય મોહનજી ભાગવતજી ત્યાં પધારવાના હતા. આપણા અહીંના અધિકારીઓને પણ ખ્યાલ હતો, પણ મારે એની વાત એ કરવાની છે કે એને 15-20 દિવસ પહેલા અમે ત્યાં વ્યવસ્થામાં હતા. હવે એક તો વનવાસી ગામ, બહુ ઓછા ઘરો, એમાં ખેતરમાં એક મેદાન રાખેલું, અને મેદાનની પાસે એક હનુમાનજીની ઝૂંપડી, નાની મોટી બે દેરી ને એક સંત રહે. એ વારા ઘડીએ અહીંયા આવીને પૂછી જાય શું કરો છો, એટલે બધા એમ કે આપણે અહીંયા એક હિન્દુ મેળો છે, બધા ધાર્મિક લોકો ભેગા થવાના છે, સંતો આવવાના છે અને રાજી છે. કોણ આયોજન કરે છે? એટલે કે એક સુરતથી આવવાના છે 2 દિવસ પછી. જયારે અમે પહોંચ્યા તો સવારથી 2 વાર પૂછી ગયા હતા, અને જયારે અમે એને મળવા ગયા, ભાઈ અમે ઝૂંપડીમાં જજો, ત્યાંથી સંત એટલે કીધું કે આપણે એને આમંત્રણ આપીએ, એકદમ નજીકનું છે એટલે એમને આપણે આમંત્રણ પણ આપીએ. જયારે અમે એને મળવા ગયા ત્યારે એને કીધું બેસો, એને હાથે ચા બનાવી. કે અહીંયા તમે જમણવાર રાખ્યો છે? એટલે આપણે કીધું હા. કેટલો ખર્ચ થાય? એટલે એ વખતનો વસ્તુઓ જાજી આપણે 12 ગામથી લીધી હતી, ભાઈ કોઈ ચોખા લાવે, બટેટા લાવે, છતાં આપણે કીધું કે 80,000 નો ખર્ચ છે. એટલે એ કે તો એક કામ કરો ને, જમણવારમાં મારું નામ લખી નાખો ને. 5 વસ્તુ નહોતી એને બોલા આશ્રમમાં. એટલે અમે તો મૂંઝાણા, કારણ કે આપણે એમનું પણ વિચારવું પડે ને. તો અમને પૂછ્યું કે આ તમે રકમ અમે તમારે લેવી, પણ અમારે પૂછી લેવી પડે, પણ આમાં તો બધી વ્યવસ્થા હોય, સંત ઉપર ન હોય. તો કે ના ના ના, એ કે તમે લઈ લો. હું પેલા ગૃહસ્થી હતો જો, અને મારી પાસે મારી પેન્શનની મૂડી છે, ત્યાં પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા રાજીનામું આપીને વેરાગ લાગી ગયું. અને પછી એને મને વાત કરી, એના છોકરા અને મોબાઈલમાં વાત કરી. એના છોકરા કે બાપુએ કીધું ને બીજા 10 મારે લખજો, પણ જમણવાર એનો લઈ લો. કેમ? તો કે આ આખા વનવાસી વિસ્તારમાં એ જયારે જુવાનીમાં રખડતા ત્યારે બધાએ બહુ ખવડાવ્યું છે. બાપુ કીધું ના કેસ કે મારે ગામ ધુમાડો બંધ કરવો છે, તો આ મારા તરફથી આ લઈ લો. તો આ સંતનો એક નાનામાં નાનો મેં તમને કીધું કે ત્યાંથી આપણને એમ જો કે એક સંત છે કે આપણો સનાતની સંત, આપણો હિન્દુ ધર્મનો સંત, એની ભાવના કેવી હોય. એવું એક બીજું પણ ઉદાહરણ, રામકૃષ્ણ મઠ અને ત્યાં સંન્યાસીઓની ટોળી. એકવાર સ્વામી વિવેકાનંદજીને અને એના ગુરુભાઈ તે એના છત ઉપર હતા, અને આખી રાત બહુ આધ્યાત્મ યોગની બધી વાતો કરી કે ભાઈ આ માર્ગે ચાલવું જોઈએ, આ માર્ગ સરળ છે, તો બહુ ઘણી બધી વાતો કરી. અને આમ ગર્વ પણ થયું કે ભાઈ આપણે મંડળી, આપણી ટોળી, કે આપણે કેવા રીતે જઈએ છીએ. વિવેકાનંદજીને ધ્યાનમાં આવી ગયું, એટલે એને મંડળીમાંથી થોડાક લોકોને બોલાવી અને છત ઉપર બોલાવ્યા કે આજે તમે આ મંદિરનું નિરીક્ષણ કરો. કાળી મંદિર ગેટમાંથી કોઈ આવે છે, શું કરે છે? અડધો દિવસ નિરીક્ષણ કરાવડાવે. નિરીક્ષણ કર્યું પછી એને પૂછ્યું કે કાંઈ જોયું? તો કે હા. તો કે શું? તો કે એવા આપણે જાણતા ન હોય એવા નાના નાના દરિયાકાંઠાના માછીમારોથી લઈને નગરના ઘોડેગાડી ઉપર બેઠેલા નગર શેઠો બધા આપણે કેવા ભાગ્યશાળી છે કે આપણા માતાજીના દર્શને બધા વારા ફરતી આવે. વિવેકાનંદે પાછો પ્રશ્ન પૂછ્યો કે તમારું બસ એટલું નિરીક્ષણ છે, બીજું કઈ તમે જોયું?
તો કે આ બધાનું જો મેં એક જોયું આવે એટલે ચપ્પલ ગોઠવી દે છે, લાઈનમાં ઊભા રહી જાય છે, બધા તુલસીમાને પગે લાગે છે, બધા થેલીમાં કંઈક ઘઉં ચોખા લઈને આવ્યા હોય છે, પાછા ચબૂતરે નાખે છે, આમ દર્શન કરાય, આમ પગે લગાય, ત્યાંથી જાય છે, આવે છે, જે એની પાસે પરચુરણ હોય નાખે છે, બધા એક પ્રકારનું નમન કરે છે, પદ્ધતિથી કરે છે. કોઈક માતાજીની સામે રડે છે, કોઈ બે છે, કોઈ ધૂન ગાય છે, કોઈ આપણે ભાષા નથી ખબર, કોઈક એની ભાષામાં વાતો કરે છે. તો વિવેકાનંદજીએ કીધું આ બધી ક્રિયા જે છે એ આપણે કોને શીખવાડવા ગયા હતા? બહુ સીધો જ પ્રશ્ન પૂછો કે આપણે યોગને શાસ્ત્રની હઠયોગની વાત કરીએ, રાજયોગની વાત કરીએ છીએ, પરંતુ આ હજારો માણસો તમે જોવો છો ને આવીને આ રીતે શ્રદ્ધા ભાવ પૂરો કરીને પાછા જાય, એના ઝૂંપડે ઘરે ઘરે કે આપણે ગયા હતા બધી શીખવાડવા? કે ના, આપણે નહોતા ગયા હતા. તો ત્યારે વિવેકાનંદજીએ કીધું કે મારો નાનામાં નાનો સાધુ ગામડામાં ઝૂંપડીમાં ઘરે બેઠો છે, એ દીકરીને કહે છે તુલસીમાં તારે વાવવાના, એ એમ કહે છે કે તારે અનાજ. એટલે ધર્મને જો આ સંસ્કારને જો ટકાવી રાખ્યો ને તો સમસ્ત સાધુ ગણે ટકાવી રાખ્યો છે. એટલા માટે આજે અહીં સાધુને હિન્દુ આધ્યાત્મિક સેવા સંગમની અંદર લાવી અને વર્ષે કાંઈ નહીં તો અમે અમારું ઋણ જે આપનું છે એ ચૂકવવા માટે આપણે એકત્ર થઈ અને કારણ કે આ સમાજની અંદર આ સંસ્કારની અંદર આ જાળવવામાં આપનો ખૂબ મોટો ફાળો પડે. આજે આપણે અહીંથી જે વાતો રજૂ કરીએ છીએ એમાં એક શબ્દ હતો ચિંતન. તો એ ચિંતન પણ ક્યારેક ચિંતા પણ થતી હોય વાતચીતમાં ને એની અંદર. થોડી વાર જયારે વિચાર કરીએ કે યુગ જયારે બદલાય, ટેકનોલોજી સાધનો બદલાય, ત્યારે એ સાધનોની હવા છે થોડાક સમય પડતો પરિવારોમાં, ઘરોમાં, બાળ શિશુગણમાં આવતી હોય, એટલે ક્યારેક ઘણી વાર ચિંતા પણ કરતા હોય. ત્યારે ચિંતન એવું થતું હોય છે કે આપણે સંસ્કારો આપવા માટે કંઈક કરવું પણ જોઈએ. અત્યારે મોબાઈલનો યુગ આવી ગયો છે. અત્યારે આપણે જોઈએ કે નાનામાં નાનો આપણી સેવા કાર્યનો કંઈ પ્રચાર થતું નથી, અને કોઈ થોડું સેવા કાર્ય કરે તો એના મોટા મોટા પ્રચાર થાય. તો આ મીડિયાના યુગની અંદર કંઈક સંસ્કારો પણ બાળકોને ઘટે છે. કોઈ મંદિરની અંદર 5 યુવાનોને અલગ અલગ રીતે લાવીને ઉભા રાખ્યા હોય ને કીધું હોય ને તો પગે લાગો, એક નાનામાં નાનું ઉદાહરણ આપો કે 5 છે ને એ અલગ અલગ પદ્ધતિથી પગે લાગે. તો આમ કરશે, જયારે ક્રોસ કે ઈસુના સામે ગયા હોય ને એ રીતે પગે લાગે. નાની નાની વસ્તીમાં જઈએ છીએ ને ત્યારે ધ્યાનમાં આવે છે કે આપણે સંઘની અંદર એક સેવા વિભાગ રાખે, અને ભાવનગરની અંદર પણ ઘણી બધી વિસ્તારની અંદર સેવા કાર્ય થાય છે, સંસ્કાર કેન્દ્ર ચલાવે. તો એ બાળકોને કહે છે કે એક મંત્ર બોલો, એક ગાયત્રી મંત્ર બોલો, તો નથી બોલી. કારણ કે એના માતા પિતાને જે છે એ આજના યુગની અંદર કમાવામાંથી સમય નથી મળતો, દોડધામ એટલી બધી છે, કામ એટલું બધું. ત્યારે ઘણા બાળકો છે જ્યાં ત્યાંથી સંસ્કાર લઈ લે. ત્યારે આજના ચિંતનમાં એક સંતો પાસે એક અપેક્ષા છે ને એક આશા છે કે આજનું ચિંતન એવું કંઈક આપણે કરીએ કે આની પાસે આપણે કેવી રીતે સંસ્કાર પહોંચાડીએ. કમસે કમ 4-5 વસ્તુ, 2-5 શ્લોક કેમ પગે લગાય, નાનામાં નાની આરતી કરતા કેમ શીખે, મંદિરમાં આવતા કેમ શીખે. આ પણ એક આપણી જે ખામી છે એ હિન્દુ આધ્યાત્મિક મેળા પછી કાર્યકર્તાઓ આની અંદર પણ આગળ વધવાના છે, ચિંતન કરવા. ઘણી વખત એવું પણ થાય છે કે રાજકોટની અંદર આપણે અનુભવ્યું પણ છે કે ઘણી બધી એવી વસ્તી છે, આપણે નામ પણ ગણાવી શકીએ, તો ત્યાંથી મિશનરીઓના બહેનો આવીને એની ઉપર એ બીજા સંસ્કારો આપી દે છે, બાળકને ખબર નથી. એવા કેન્દ્રો પણ અહીંયા રાજકોટ. ત્યારે આપણા એક ધર્મના નામે, સંસ્કારના નામે ઘણી બધી આપણી ભૂમિકાઓ પણ બની જાય છે, અને એના માટે સંતો આગળ આવીને કાંઈ કહે તો આપણા કાર્યકર્તાઓ એ પ્રમાણે સંસ્કારમાં જવા માટે કરવા પણ તૈયાર છે. આજે આપણા દેશની અંદર સલામત આપણે તો છીએ, પરંતુ વિદેશી આક્રમણ કોઈ ને કોઈ બહાને આવી જાય, અને એક ખૂબ મોટા લાંબા સમયથી જો ચાલતું હોય ને તો એક જ્ઞાતિ વચ્ચેના ભેદભાવ. ભાવનગર જિલ્લાનું એક ગઢડા ગામ, બે જ્ઞાતિ વચ્ચે બહુ મોટો સંઘર્ષ હતો.
બોટાદના એક સંત 3 દી બેસી ગયા અને લગભગ 10 થી 12 વર્ષ થયા, એકદમ ઝઘડો સમાપ્ત થઈ ગયો. તો જ્યારે આપણે આપણા સમાજની થોડી ઘણી ચિંતા પણ કરશું અને એમાં જો સંત જો સાથ આપશે તો આ ઘણો બધો કામ છે. આપણે જ્ઞાતિ વચ્ચેની એકતા પણ લાવીશું. ધર્મશાસ્ત્રમાં કઈ ઉલ્લેખ ન હોય એવી વાતો અત્યારે લોકોના મગજમાં ઘર કરી ગઈ છે, એ અસ્પૃશ્યતા અને ભેદભાવ. તો રાજકોટની અંદર આપણે અહીંયા જે કાર્યકર્તા ઉભા છીએ અને આપણે એક વખત બિરદાવશું, તાળીઓથી વધાવશું, કારણ કે એમણે એક સરસ મજાનું આયોજન કર્યું. કાંઈની બજરંગવાડી, વાલ્મીકી વાત, એ સિવાયના બધા વિસ્તારની અંદર સંતોને લઈને ગયા. આપણામાંથી પણ ઘણા સંતો આવ્યા છે. દિવાળી આસપાસ નાના નાના ઘરોમાં સંતોને કાર્યકર્તા લઈ અને પધરામણી કરે. આપણને નવાઈ લાગશે સંતોને કે ઘણા ઘરો એવું કીધું કે પહેલી વાર અમારા ઘરે સંત આવ્યા, બહારથી મળી જતા પણ પહેલી વાર અમારા ઘરે સંત આવ્યા. પરમ પૂજ્ય પરમાત્માનંદજી એક વસ્તીમાં બાપુ આવ્યા હતા. એક બેને એને છાપા ઉપર એના પગલા લઈ લીધું કે મારા ઘરે સંત આવ્યા, અમારી આગળની પેઢી જોવે કે આ ઘરે સંત આવ્યા. સૌ સંત યાત્રા, સંત સંપર્ક, બાળકોના સંસ્કારની શિબિર, આપણું સેવા કામ અને કાંઈ ને કાંઈ માર્ગદર્શનની અપેક્ષાએ આજ આપની સમક્ષ જે મારા મનમાં હતું, વિચારમાં હતું, થોડીક વાત કરી છે. હું એ માનું છું કે એક આખો એક જે ભેદભાવનો ભાગ છે એક ઝાટકે તે આપણા સમાજમાંથી નીકળી જાય એવા સંતોના આશીર્વાદ મળે. હિન્દુ બધા એક રહીએ, સંતોના અમે સાનિધ્યમાં રહીએ, એટલી વાત કરી હું મારી વાત વિરમું છું. ભારત માતા કી હર 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 હર. એના સનાતન સંસ્કૃતિના સંસ્કારો ઘર ઘર સુધી પહોંચાડવામાં સંતોની શું ભૂમિકા હોઈ શકે છે, આપ સંતો જ એમાં માર્ગદર્શન કરી શકો છો. આપણા આજે આ સુંદર કાર્યક્રમમાં આદરણીય શ્રી યજ્ઞેશ દેવજી મહારાજ જે પતંજલિ યોગપીઠ હરિદ્વારથી અહીંયા પધારેલ છે, ઉપસ્થિત છે, એમને સાદર પ્રણામ કરીએ છીએ. સાથે જ આદરણીય શ્રી હંસરાજભાઈ ગજેરા, શ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રી કિશોરભાઈ મંગલપરા, શ્રી તુલસીભાઈ ટેકવાણી, શ્રી દિનેશભાઈ પાઠક, સૌરાષ્ટ્ર પ્રાંત અધિકારી શ્રી, આ પણ તમામ ઉપસ્થિત છે. આપ સૌનો હાર્દિક સ્વાગત કરીએ છીએ. સંત વૃંદ જે પાછળથી પધારે છે એમને પણ હૃદયપૂર્વક પ્રણામ કરીએ છીએ. અને હવે આપણી વચ્ચે જૂના અખાડાના સંત પૂજ્ય શ્રી વિક્રમગીરીજી મહારાજ ઉપસ્થિત છે. 2 મિનિટ આપ પોતાના વિચારો વ્યક્ત કરશે. ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. રાજકોટની મધ્ય સૌરાષ્ટ્રની આ પવિત્ર ભૂમિ અને હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનના માધ્યમથી વિશ્વગુરુ ભારત સંગોષ્ઠી અંતર્ગત આ સંસ્થાના વડીલ નારણભાઈ, કૌશિકભાઈ, આજની આ સભાના અધ્યક્ષ પદે બિરાજી જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા પીઠાધીશ્વરના ખૂબ જ એની કૃપા છે એવા યતિ બ્રહ્મદેવજી મહારાજ કુવાડવા, અમારા ભગવા ગ્રુપના અધ્યક્ષ હસુબાપુ, વૈષ્ણવાચાર્યજી, જેના માધ્યમથી અમે અહીંયા ઉપસ્થિત થયા. ભાઈ શ્રી અમારા રાષ્ટ્રીય સંઘ સુરક્ષા પરિષદના યુવા પ્રકોષ્ઠના અધ્યક્ષ ભાઈ અમારા કૌશિકભાઈ અને અમારા જે પહેલવાન જિગ્નેશભાઈ રામાવતજી અને વર્ષોથી જેની સાથે અમારે નજીકનો પરિચય છે અમારે કીર્તિભાઈ, લગભગ પ્રસંગોના આમંત્રણ અમને એના માધ્યમથી પ્રાપ્ત થતા હોય છે. અમે પણ નાનપણમાં ખૂબ રાષ્ટ્રીય આપણી RSSની શાખાઓમાં અમે ખૂબ રસ લીધો. વિશ્વ હિન્દુ પરિષદ સાથે છીએ. સાથે સાથે જે મુખ્ય જે વિષય છે કે આપણો ભારત દેશ એ ઋષિઓનો દેશ છે, કિસાનોનો દેશ છે, વીરોનો દેશ છે, સાંસ્કૃતિક રિયાસતનો દેશ છે અને એ દેશ સમગ્ર વિશ્વને
આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડવા માટે સમર્થ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણી ભારતીય આર્ય સંસ્કૃતિ की પહેલેથી સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે આજ પુકારે છે. તમે વેદોને લ્યો, ઉપનિષદોને લ્યો, ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા માતતઃ કસ્યચિત ધનમ. ત્યાગીને ભોગવી જાણો, ઈ પરંપરા ભારત દેશની છે, આર્ય પરંપરા છે, અને એ પરંપરાના અમે સૌ સંતો વાહકો છો. એ વાહકને તમે જે ગતિ આપી છે, જે આરએસએસના તમામ કાર્યકર્તાશ્રીઓ, અમારે ગોવિંદભાઈ વર્ષોથી અમારે સોમનાથ આવે, અમે સાથે અભિષેક કરીએ, અને આપણી જે વિચારધારા જે આરએસએસ ના માધ્યમથી જે દેશને મજબૂત કરવા માટે સમરસતા, તમામ સમાજ, તમામ જ્ઞાતિ, બધા ભાઈઓ છીએ. પહેલા તો આપણે એ ધ્યાન રાખવું પડે કે આપણે બધા હિન્દુ છીએ. પહેલો પરિચય આપણો હિન્દુ છે. હિન્દુમાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધા આપણે એક છીએ, અને સાથે મળીને આપણે બધાએ ભારત દેશની રક્ષા કરવાની છે. આધ્યાત્મિક માધ્યમથી સમગ્ર વિશ્વને એવા ક્રાંતિકારો વિચારો આપવાના છે, અને એ વિચારધારાના માધ્યમથી જો આપણો દેશ એ આધ્યાત્મિકતાને વર્ષે સંતો જાગૃત બનશે, અને સંતો સાથે મળીને સમાજના આગેવાનો સાથે મળી ઘર ઘર જઈ અને આપણો આ દિવ્ય સંદેશ સમરસતાનો જો પહોંચાડીશું, બધાને ભાઈ ભાઈ બનાવીને આપણે એને ગળે લગાવી અને એને આપણે જેને કહેવાય ને બધા જ સાથે મળી અને સમરસતાના માધ્યમથી જો આપણે કાર્ય કરીશું, તો મને ચોક્કસ લાગે છે કે આપણી જે દિવ્ય ભાવના છે, આજ નહીં તો કાલ એ પરિપૂર્ણ થશે, સક્સેસ થશે, અને આપણી જે દિવ્ય ભાવના છે એ ભાવના ચરિતાર્થ થશે. સાથે સાથે અમે લગભગ 3 વર્ષથી એટલે 3-4 વર્ષથી બ્રહ્મલી મહંત દેવજી મહારાજ સેવા ટ્રસ્ટ અને અમારી રાષ્ટ્રીય સંરક્ષા પરિષદના માધ્યમથી જે કવાંટ ભાઈ ખૂબ સરસ વાત કરી કે નાના સંત પણ એની પાસે એવી તાકાત હોય છે કે એ શૂન્યમાંથી પણ એ વિરાટ એક પર્વતને પણ સ્વરૂપ આપી શકે એવી તાકાત ધરાવતો હોય છે. સંતો સંત ના હો તો સંસાર में तो जली जात ब्रह्मांड. આ જ્ઞાન કેરી લહેર છે वो तो ઠામ ઠામો ઠામ. આ સમગ્ર વિશ્વને જો શાંતિનો સંદેશો જો પહોંચાડનાર કોઈ તત્વ હોય તો એ સંત તત્વ છે. અમે લગભગ જે કવાટની પાસે તળખલા ગામ છે, તળખલાના જે ડુંગરાળ પ્રદેશોમાં મને મારા મિત્ર સંતે કીધું, બાપુ તમે ત્યાં આવો, થોડી તમને મદદ કરો. હું ત્યાં ગયો, પરિસ્થિતિ જોઈ ત્યારે મને બહુ દુઃખ થયું. અમે પણ પહેલી વખત એ પરિસ્થિતિનું દર્શન કર્યું. અમે વિચાર્યું કે અમે 20 વર્ષ મોડા પહોંચ્યા. આજે અમે ત્યાં ગયા, 50-60 ગામોની મિટિંગ કરી, ગામે ગામ શું જરૂર છે, 3 વસ્તુ અમે મહત્વ આપ્યું. એક એજ્યુકેશન, હેલ્થ અને ધર્મ. પહેલા પ્રથમ તો એક પણ ગામમાં મંદિર નથી. હનુમાનજીને તેલ ચડાવવું તો હનુમાનજીની મૂર્તિ નથી. ભગવાન શિવને અભિષેક કરવો હોય તો શિવજીની ત્યાં લિંગ નથી. આવી પરિસ્થિતિ અમે ત્યાં જોઈએ. શિક્ષણનો અભાવ અને જે કાંઈ આપણી જે વ્યવસ્થાઓ છે એકદમ ગરીબાઈ છે. અમે વિચાર્યું કે ગામે ગામ મંદિરો બાંધવા. આજે આપ સૌને આનંદ થશે કે અમે પ્રયત્ન કરી ઘર ઘર જઈ બધાને સંદેશો આપ્યો. આધ્યાત્મિક તાકાત આપણી ભારત વર્ષની શું છે એનાથી એને અવગત કર્યા. આજે 24 ઓટલાઓ અમે 24 ગામની અંદર બનાવ્યા. અને હમણાં કાલે જ હું ત્યાં જાઉં છું, મારી ટિકિટ સવારે છે. હજી બીજા 10 ઓટલા અમે આ વર્ષે અમે 10 ઓટલા બનાવી. પછી અમે વિચાર કર્યો કે આ બધા જ જે આદિવાસી ભાઈઓ છે, વનવાસી ભાઈઓ છે, એકદમ જેને કહેવાય ને એનામાં કળિયુગ નથી. એને જે માધ્યમથી આપણે લઈ જઈ ત્યાં એને થોડીક એને કહી શકાય ને કે 2-4 ટકાઓ ઘઉંના કે ચોખાના આપે અને ધર્મ પરિવર્તન. ત્યાં અમે 50-50 ગામના ગામોમાં પણ અમે શિવાલય, માતાજી, હનુમાનજી જે એ કહે એ મંદિરો અમે આ ટ્રસ્ટના માધ્યમથી અને અમારી રાષ્ટ્રીય સંરક્ષા પરિષદના માધ્યમથી અમે બનાવીએ છીએ. અમારો સંકલ્પ છે કે 108 મંદિરો અમે બનાવવા, અને જો ભગવાન અમને તાકાત આપે તો 1008 મંદિરો બનાવવાની અમારી એક નેમ છે. અને એમાં આપ સૌ
અને અમારે નારાયણભાઈને હું કહું છું કે નારાયણભાઈ તમારી ત્યાં એક હિન્દુ આધ્યાત્મિકની જે દિવ્ય ભાવના છે એમાં મારું ટ્રસ્ટ અને અમારી સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ તનબંધનથી તમારી સાથે છે. અમારું ભગવાન રૂપ એ પણ તમારી સાથે છે. અમે તમે કયો ત્યાં પ્રચાર માટે ઘર ઘર જઈ અને આપણી આધ્યાત્મિક તાકાતનો વધારો કરવા માટે અને બધા આપણા ભાઈઓ છે, વનવાસી પણ આપણા ભાઈઓ છે, એને સાચી સમજણ આપવા માટે અમે તમામ જેને કહેવાય અમારો કિંમતી સમય કાઢીને પણ અમે એમાં અમે અમારું મુખ્ય યોગદાન આપશું. એટલે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે અમે હનુમાન ચાલીસાની ચોપડીઓ કે અમે બાળકોને પણ અમે મંત્ર ગોખાવીએ છીએ, મંત્ર બોલાવવાની પ્રાર્થના કરી છે. સમય અભાવ જ્યારે બીજી વખતે જ્યારે મળશું ત્યારે આપણે એની વિશે ખૂબ સારી વાતો કરશું. પણ ખરેખર જે આ પરિસ્થિતિવાળા જે ગામો છે તેમાં આપણો પણ અમને સહકાર મળે. ગોવિંદભાઈ રાજકીય રીતે પણ અમને એમાં કંઈક મંદિરોની અંદર જે ગ્રાન્ટો છે એ રાજ્યસભાના સભ્ય માધ્યમથી સંસદ ચાલુ સંસદ સભ્યના માધ્યમથી પણ જો એમાં યોગદાન મળે તો વધારે આપણે એને બળવત્તર એ પ્રવૃત્તિને આપણે બનાવી શકીએ. અમે એવા ખૂબ અમને આનંદ થયો છે કે તમે સૌ આગેવાનો કાર્યકર્તા શ્રીઓ સંતોને સાથે રાખી અને આપણી આધ્યાત્મિક તાકાત બળવત્તર બને, ભારત વિશ્વગુરુ બને અને આપણી જે હિન્દુ આધ્યાત્મિક જે ચેતનાને બળવત્તર બનાવવા માટેનો નારાયણભાઈનો અને પ્રશ્નો એ સંસ્થાનો જે સંકલ્પ છે એ ભગવાન ખૂબ એને વિકસિત કરે અને વટનો બની અને ભારત વર્ષની જે આપણી કીર્તિ છે એ કીર્તિમાં વધારો કરે એવી મંગલ કામના સાથે સૌ સંતોના આશીર્વાદ આપ સૌ ઉતરે અને આપની જે ભાવના છે ભાવના દિવ્ય અને ભવ્ય બને એવી મંગલ કામના સાથે મારી વાણીને વિરામ આપું છું. આપને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. નમો નારાયણ. જય ગિરનારી. ભારત માતા કી વંદે ધર્મ કી જય હો, ધર્મ કી અધર્મ કા प्राणियों में विश्व का गौ माता की, भारत माता की, सनातन धर्म की, सब संतन की, आज के आनंद की, सब भक्तन की. ओम नमः पार्वती पतये. हर हर महादेव. जय श्री राम. जय जय श्री राम. धन्यवाद. संस्थान के माध्यम से जो ये विशेष प्रयास किया जा रहा है अलग अलग रूप में कि समाज को हम कैसे आगे बढ़ाए, क्या कार्य हो रहे हैं उसको और हम सामूहिक रूप से कैसे आगे करें, ये अपने आप में एक बहुत ही सराहनीय और बहुत ही अच्छा प्रयास है. और आज भारतवर्ष में अलग अलग कई सारे जो कार्य चल रहा है उसमें पतंजलि योगपीठ परम पूज्य श्रद्धेय स्वामी रामदेव जी महाराज, परम श्रद्धेय आचार्य बालकृष्ण जी महाराज के मार्गदर्शन निर्देशन में अनेकों कार्य संचालित हो रहे, चाहे वो स्वदेशी चिकित्सा का कार्य हो, स्वदेशी शिक्षा का कार्य. आज हमारे लिए सबके लिए गर्व की बात है कि भारत में पहली बार भारतीय शिक्षा बोर्ड का कार्य भी आज शिक्षार्थ कार्य शुरू हो चुका है और उसका पूरा संचालन पतंजलि योगपीठ कर रही हैं. और उसके साथ साथ जैसे योग के ऊपर बड़े रूप में कार्य हुआ, आयुर्वेद के ऊपर बड़े रूप में कार्य हो रहा है और हुआ है, ऐसे ही आज पतंजलि योगपीठ यज्ञ आज जैसे संस्थान के माध्यम से भी विशेष रूप से आज 108 कुंडे विशेष यज्ञ का यहाँ पर आयोजन हो रहा है और हम सब यहाँ पर उसके साक्षी भी बन रहे हैं. और यज्ञ हमारी संस्कृति की मूल धरोहर है. आज उसके ऊपर भी पतंजलि योगपीठ संस्थान ने अनेकों रिसर्च की हैं और हमारी जानकारी और खुशी के लिए कि जिस यज्ञ को हम पूजा के रूप में प्रयोग करते हैं वो पूजा अर्चना आध्यात्मिक सिद्धियों का साधन माध्यम तो है ही, लेकिन उसके साथ साथ उस यज्ञ के माध्यम से हम चिकित्सा रोगों को ट्रीट करने का कार्य भी बहुत अच्छी प्रकार से कर सकते हैं और कर रहे हैं. और आज कई सारी हमने इस प्रकार की अलग अलग रिसर्च की हैं और अंतर्राष्ट्रीय स्तर पे जो हाई इम्पैक्ट वाले रिसर्च जर्नल्स होते हैं उसके अंदर भी यज्ञ के माध्यम से निमोनिया, टीबी, कोरोना वायरस, प्लेग फंगस से लेकर के सामान्य रोगों से लेकर के जो बड़े रोग कहे जाते हैं उन बड़े रोगों को भी
100% यज्ञ के माध्यम से ट्रीट करने के पूरे एविडेंस बेस्ड मेडिसिन के तौर पे हमने रिसर्च पेपर प्रकाशित किए हैं। ये हमारे लिए खुशी की बात है। और ऐसे एक दो नहीं, कई विषयों के ऊपर अलग अलग कार्य किया है। तो हम जिस यज्ञ का आचरण करते हैं, जिस यज्ञ का हम अपने व्यवहार में प्रयोग करते हैं, वो यज्ञ वातावरण के ऊपर भी बहुत ही अलग अलग अच्छा प्रकार का प्रभाव डालता है। हमारी मानसिक न्यूरोकेमिकल्स के ऊपर, हमारे गुड हार्मोन्स के ऊपर, और उसके साथ साथ हमारे पंच प्राण सप्त धातुओं से लेकर के इस पूरे ब्रह्मांड में एक दिव्यता और सत्व का आधान करता है। और ये चिकित्सा भी है और उसके साथ साथ आध्यात्मिक शक्तियों की उपासना भी है। तो आज इस अवसर पर इतनी बात रखते हुए सभी को मैं प्रणाम करते हुए अपनी वाणी को विराम देता हूँ। सभी को ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપણો આભાર વ્યક્ત કરી પ્રણામ કરીએ છીએ. આપણી વચ્ચે શ્રી ભાનુભાઈ પટેલ પ્રચારક શ્રી કાલાવડથી અહીંયા ઉપસ્થિત છે. એમની પણ આપણે ખાસ નોંધ લઈએ છીએ, આપણે પ્રણામ કરીએ છીએ. આપણે આજના અધ્યક્ષ શ્રી બ્રહ્મદેવજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને હું ખાસ સર્વત્ર પ્રાર્થના કરું છું કે આપ આપનું માર્ગદર્શન કરશે. આદરણીય શ્રી બ્રહ્મદેવજી મહારાજ. જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની જય. હું 1970 સાલમાં હું પ્રવીણ કાકા બધા સંઘની અંદર હતા શાખામાં, અને મને બહુ આનંદ આવ્યો. અને દસરા દિવસે હું હથિયારી પૂજા દર વર્ષે કરવા આવતો, પણ આ 5-6 વર્ષ થયા નથી અમારા શરીરની હિસાબે. અને બીજો એક કહું છું, બધાએ સરસ મજાનું બોલ્યા, મને આનંદ આવ્યો. પણ સંતોએ પણ થોડું ધ્યાન દેવું કે તારો ધર્મ મોટો, મારો ધર્મ મોટો, એ બંધ કરી દીધો. અમે ક્યાંક જતા હોય તો અમે કે આ તો અમને બહાર રાખ્યા હતા 2-3 ઠેકાણે કે તમને જગ્યા ન મળે. ખોટી વાત બાપુ. અને ભગવા કપડે પહેરીને એમ ન માનો કે અમે રોડ ઉપર માગવા નીકળ્યા કે તમારે અહીંયા આવ્યા. ભગવા કપડા ભગવાનના દીધેલા છે અને કર્મના દીધેલા છે. કોઈ તાતા બીજાવાળો કપડા ન પહેરી શકે. જેને ત્યાગની ભાવના કરી ને એ જ કરી. આ જો સંઘ છે એ બધે ત્યાગની ભાવના કરી દે બપોરે. એટલે અમારે જાત નાત નો હોય, ધર્મ નો હોય. અમે એમ કે માણસ જન્મે ત્યારે વૈષ્ણવ જ જન્મે, કૃષ્ણ ભગવાન. પછી એમાં હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી જે બનતા બનવા દો. પણ તમે જન્મા છો જે ધર્મની અંદર, ધર્મ પરિવર્તન ન કરો. ધર્મ પરિવર્તન એ માટે થાય છે કે બધાને પૈસાની લાલચ છે. તો કે આ ધર્મમાં જો પૈસાવાળો થઈ જાઓ, આ ધર્મમાં જો પૈસાવાળો થઈ જાઓ, તો તમે પૈસાવાળા નહીં થાવ, એ પૈસાવાળા થઈ જાય. મારી ક્રાંતિકારી ભાષા છે. હું ધર્મનું કંઈ નહીં બોલું. ધર્મ તો માનવ છો. રોટલો એક કોકને મારો ને તો કે બસ, અને કોકને ખવડાવો તો બસ. કોઈને પૈસા તો આવવા દો, જમીન આવવા દો, કપડા આવવા દો, હોનું આવવા દો. એમાં બધે આંચકારો નહીં આવે. ને રોડપતિ હશો તો કરોડપતિ બનશો. તમારા મા બાપ, તમારા ગુરુ, તમારા પરિવારનું ધ્યાન રાખો. અને ધર્મને વેચો નહીં, ધર્મને સંભાળો. બાપુએ આપણે કીધું યોગનું, યોગ બહુ સારામાં સારો છે. આજે મારી કિડની હારી છે, લીવર સારું છે, બ્લડ પ્રેશર નથી, કાંઈ નથી. ભણો દીકરો હા ઓકે છું. 192 કિલો વજન, અત્યારે 135-36 કિલો વજન છે. ગોવિંદભાઈને ખબર હોય મને 4 જણા ઊભો કરે કે આપણે એવું શરીર રખાય કે આપણે કોઈ ઊભો કરે એવો માણસ જોઈએ. બે એવો ન જોઈએ. ગણપતિ બે જાય ને બધા વિઘન નીકળી જાય. અને ગણપતિ જેમ બિહારી દીધો પડે કેવો હે ગોવિંદભાઈ. એટલે હું તમને આનંદ કરાવું છું. એટલે સમજી જાઓ ને, ગણપતિ જાઓ, વિઘનનો નાશ કરો. એટલે કયો વિઘન નાશ કરો એ આપણે જોવાનું. કેવું? જય ગિરનારી, જય માતાજી. આઈ લવ યુ. આ એટલે મારી માં એકલવ્ય જેવો દીકરા બનો. વગર બોલીએ પણ તમે એકલવ્ય જેવા બની શકો. જય માતાજી, જય દ્વારકાધીશ. આદરણીય અધ્યક્ષ શ્રી મઠાધીશ
યતિ શ્રી બ્રહ્મદેવજી મહારાજ ગુરુદત્ત મઠ કુવાડવાથી આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને ખૂબ સરસ એમણે સૂત્ર શૈલીમાં વાત મૂકી આપણી સમુખ. જાતન પૂછો સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા પડી રહેને દો જ્ઞાન. ખૂબ ખૂબ આભાર અને પ્રણામ. હજુ આપણી વચ્ચે જે સંતો ઉપસ્થિત છે એમને કોઈ પોતાના વિચારો વ્યક્ત કરવા હોય તો 2 મિનિટનો સમય લઈને આપ પણ આ સભામાં પોતાનું માર્ગદર્શન આપી શકો છો. વિનમ્ર ભાવે અમે આપને પ્રાર્થના કરીએ છીએ. सनातन धर्म इस धरती की सबसे पुरानी संस्कृति है. कभी संपूर्ण विश्व में इस सनातन धर्म संस्कृति का शासन था, आज कमजोर हुआ. उसके कारण के पीछे एक हमारी अपनी कमजोरी है. वो ये है कि हमारी दिनचर्या ठीक नहीं रही. हमारी दिनचर्या में जो धार्मिक मान मर्यादाएं, सिद्धांत और परंपराएं होने चाहिए, वो हमने अपनों से समझौता किया है. और ये जो हमारी धार्मिक दिनचर्या है, इसका उद्घोषक है ब्राह्मण. ब्राह्मण, आचार्य, सन्यासी, वानप्रस्थी जो आप सब यहाँ बैठे हैं, यदि आप अपने अपने यजमानों को या गृहस्थों को उस वाणी का उपदेश करो, वेद कहता चत्वारी बात परमिता प्रदानी, वह वाणी जो गृहस्थ के जीवन में संकल्प स्थापित करे कि उसके घर में बालक कैसे होंगे. आज अपने हिंदू धर्म के जितने भी बालक हैं वो किसी परिवार में से आए, फैक्ट्री में से नहीं आएंगे. और परिवार आचार्यों के अधीन है, उपदेशकों के अधीन है. जैसा आचार्य बोलेगा वैसा परिवार बनेगा. तो यदि हमें हमारे समाज के बच्चों को, युवाओं को मजबूत रखना है, ऊर्जावान बनाना है, तो सबसे बड़ी जिम्मेदारी आचार्यों की, धर्माचार्यों की, मठाधीशों की, वानप्रस्थियों की है. आर्य समाज एक लंबे समय से कार्य करता आया है. आर्य समाज की ओर से आप सभी के लिए खूब खूब प्रार्थनाएं और सनातन धर्म के लिए ये उन्नत बने ऐसी प्रार्थनाएं. हमारे को मार्गदर्शन दिया. आर्य समाज को आज कौन नहीं जानता. आर्य समाज के विचार आज वैश्विक लेवल पर प्रचारित हो रहे हैं. खूब खूब आभार, प्रणाम. આપણી વચ્ચે પરમ પૂજ્ય ગોસ્વામી 108 પુરુષોત્તમ બાબાશ્રી ઉપસ્થિત છે. ગૃહસ્થ હવેલી રાજકોટ. આપણે અન્યત્ર કોઈ કાર્યક્રમમાં જવાનું હોવાથી આપણી વચ્ચેથી પ્રસ્થાન કરી રહ્યા છે. એમણે इस सभा में पधारे हुए हमारे सभी महामंडलेश्वर, जगत गुरु, संत जन के श्री चरणों में लगभग प्रणाम करता हूँ. वह सभा के हिंदू आध्यात्मिक केंद्र के संस्थापक व कार्यकर्ता सभी को जय जय श्री राम. आज हम भारत को विश्व गुरु बनाने चले, है ना. इस सभा में जो भी बैठे हैं सभी की इच्छा है कि राम राज्य फिर से आए, भारत फिर से विश्व गुरु बनेगा. इसके लिए तो हम सब चाहते हैं. लेकिन आज की स्थिति में कोई लक्ष्मण, कोई भरत, कोई शत्रुघ्न नहीं बनना चाहता. हम कहते हैं कि हमारी आने वाला भारत की स्वयं गुरु था, आज पिछड़ गया. उसका कारण क्या है? उसका कारण आप बैठे हो जो समाज है, हम बैठे हैं जो समाज है. अपनी गलती कोई नहीं बताता. ये हमारी गलती है ना. गलती क्या है हमारी? पहले हमारे जो बच्चे होते थे उनको कहाँ भेजा जाता था? गुरुकुल में. 20-21 वर्ष गुरुकुल में रहने के बाद बालक आता था. इसके बाद उसके सारे संस्कार होते थे. ठीक है. आज क्या है हमारी आपकी स्थिति? आज कोई बाबा दिखता है ना तो क्या कहते हो आप? बाबा आ गया बेटा, चुप हो जा, ये बाबा खा लेगा. इसकी गलती है. बच्चे को क्या संस्कार दे रहे हो आप? बाबा खाएगा किसी को? खाने वाली चीज है, इसमें कोई ध्यान नहीं देता. आज आप बच्चे को क्या पढ़ाते हो? संस्कार देते हो? नहीं देते हो. कल तक आप लोग अपने बुजुर्गों को पैर छूते थे, बुजुर्ग आशीर्वाद देते थे. झूठ जियो, खुश रहो, मस्त रहो, खूब कमाओ, खूब आगे बढ़ो, नाम रोशन करो. आज क्या करते हो?
और जब वो अपनी शादी हुआ बीवी को लेके चला गया, तब बोले बाबा जी मेरा बेटा मेरा बहू रोटी नहीं देती है, कुछ उपाय करो, वृद्धाश्रम बनवाओ। वृद्धाश्रम भारत का सबसे बड़ा कलंक है। कल का कोई वृद्धाश्रम नहीं था, सबके माता पिता की सेवा होती थी। आज जो भी लड़का IIT कल्याण कलेक्टर बना, SP बना, उसके माता पिता कहाँ रहते हैं? वृद्धाश्रम में। उसका कारण है कि आपने संस्कार नहीं दिया, संस्कृत नहीं पढ़ाया। एक भी आचार का, एक भी मानव व्यक्ति का माता पिता अगर किसी वृद्धाश्रम में वापस आइए विनती करते, एक भी मूर्ख नहीं होगा माता पिता। उसे संस्कार दीजिए बच्चे को, पहले राम राम कहना सिखाइए। आप बच्चे से हाय बाय टाटा टू न करो, राधे राधे करो, राम राम करो, जय हनुमान करो और राम करना सिखाइए, लक्ष्मण बनना सिखाइए, तब होगा भारत हमारा भी शुरू। इस प्रकार की सभा के वक्त नहीं होगा, पहले संस्कार दो, इसके बाद होगा। संस्कार किसी को देना नहीं, सभा कर लेना है। कथाकार आए, कोई भी एक 100 बड़े कथाकार है, किसी का नाम नहीं लेगा, सभा कभी जोड़ी भरते, कोई भी करता सभा करते नहीं, सब अपनी जोड़ी भरने के लिए काम करते। एक भी कथाकार के कथा सुनने के बाद किसी का अगर उद्धार हुआ हो तो बताइए, कथाकारों का उद्धार होने वाला, लेकिन कभी कोई उद्धार नहीं हुआ, सुनने वाले को उद्धार नहीं हुआ, क्यों हुआ? कथा नहीं है, भाव नहीं है। तो पहले आप अपने बच्चों को, सबसे पहले मैं सभी लोग सभा में आए व्यक्तियों से हाथ जोड़ के निवेदन करता हूं कि अगर आपको भारत को विश्व गुरु बनाना है तो पहले अपने बच्चों को संस्कार दीजिए। हाय बाय टाटा छोड़िए, राम राम राधे राधे, ओम नमः शिवाय, ये सिखाइए। इन शब्दों के साथ मैं अपनी टूटी फूटी वाली को विश्राम देता हूँ। जो भी गलतियां हुई हो सभी बुद्धिजीवी लोग क्षमा करेंगे। जय हिंद, जय भारत। પ્રણામ. સંત ચિંતન ગોષ્ઠી ચાલુ છે અને એ જ ક્રમમાં આપણી વચ્ચે યોગાચાર્ય ઉપસ્થિત છે, એ પણ આપના વિચારો અહીંયા મૂકવા માંગે છે. આદરણીય યોગાચાર્ય. ओम विश्वामित्रेण सवितं चिन्तानि परास्व भद्रं कर्णभास्व। भारत विश्व का गुरु और सम्राट था। 500 वर्ष पूर्व तब ये भारत विश्व का गुरु रहा। आज हमारे सन वैदिक धर्म को पढ़ाने वाली, शस्त्र और शास्त्र में तैयार करने वाले ब्रह्मचारी गुरुकुल नहीं तैयार हो सकते हैं, और जब तक गुरुकुल परंपरा में वापिस नहीं लाएंगे तब तक और सत्य सनातन वैदिक संस्कृति के अनुसार पठन पाठन के माध्यम से निर्माण करना होगा। शस्त्र और शास्त्र में जब तक हमारे बच्चे दिया तब तक सनातन संस्कृति की रक्षा संभव नहीं है। इसलिए हर मनुष्य को, हर सनातन को मानने वाले, जानने वाले और आदर करने वाले भारतीयों को और विश्व में रहने वाले जो असली आर्यों को ये कार्य करना जरूरी है। हम लोग गुजरात में अभी 10 साल से गुरुकुल की परंपरा के प्रयास करते हैं। हरियाणा सोने की छड़ी पूरे देश का हमारे समाज के अंदर कुछ लोगों ने इस प्रकार भावना पैदा की है, उस को आप सकता है। आज भी यहाँ हनुमान किसी रूप में यहाँ बैठे हो और हमारे को ये आशीर्वाद दे रहे हो, तो इस पावन धरती के ऊपर हमारे जितने कार्यकर्ताओं ने जिस उमंग और उत्साह से ये काम कर रहे हैं, 108 यज्ञ का लक्ष्य रखा था, 125 हवन कुंड में अभी परिवार यज्ञ कर रहे हैं। तो ये सौभाग्य राजकोट वासियों को मिला है प्री फेयर एक्टिविटी के अंदर। आप सब इसी संख्या में, इसी स्वरूप में 23 से 26 जनवरी अहमदाबाद कर्णावती में आएंगे, ये विश्वास है। आपका खूब खूब धन्यवाद।
अयोध्या सज गई आज तमाम, गूंज रहे चारों ओर श्री राम। अयोध्या सज गई आज तमाम, गूंज रहे चारों ओर श्री राम। गूंज रहे चारों ओर श्री राम, गूंज रहे चारों ओर श्री राम। अयोध्या सज गई आज तमाम, गूंज रहे चारों ओर श्री राम। अयोध्या सज गई आज तमाम, गूंज रहे चारों ओर श्री राम। जय श्री राम, जय जय श्री राम। घर घर खुशी मने बड़ी भारी, मगन सब भारत के नर नारी। घर घर खुशी मने बड़ी भारी, मगन सब भारत के नर नारी। प्यारी सुंदर छवि महान, गूंज रहे चारों ओर श्री राम। अयोध्या सज गई आज तमाम, गूंज रहे चारों ओर श्री राम। जय श्री राम, जय जय श्री राम। राम संग आएंगे लक्ष्मण भैया, साथ में लाएंगे सीता मैया। राम संग आएंगे लक्ष्मण भैया, साथ में लाएंगे सीता मैया। जिनके संग आवे हनुमान, गूंज रहे चारों ओर श्री राम। अयोध्या सज गई आज तमाम, गूंज रहे चारों ओर श्री राम। आइए आप और हम सभी मिलकर के खुशी मनाते हैं, दीप जलाते हैं और दिवाली मनाते हैं। સાંચી ખાસ ગ્રહણ કરે સાથે સાથે રાષ્ટ્રીય સંરક્ષક સંઘના અમારા માર્ગદર્શક એવા નરેન્દ્રભાઈ દવે, નવીનભાઈ શેઠ, રાજુભાઈ માંડલિયા, એ લોકોને પણ આપણે વિનંતી કરીએ કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. એમની જોડે જ અમારા પ્રાંતના સૌરાષ્ટ્ર પ્રાંત સહકારી આજે દેવેન્દ્રભાઈ દવે, અમારા રાષ્ટ્રીય સંરક્ષકમાંથી ખાસ અમારા ઉપસ્થિત એવા કિશોરભાઈ મંગલપરા સાહેબ, આ બધાને પણ આપણે વિનંતી કરીએ કે પોતાનું સ્થાન છે ગ્રહણ કરીએ. એની સાથે જ અમારા માર્ગદર્શક અને આજે જે આપણે કાર્યક્રમ જે બધા લોકો આપણે કહી શકીએ કે આનંદ ઉત્સાહપૂર્વક આપણે લોકો જોઈ રહ્યા છે, તે એ કાર્યક્રમના માર્ગદર્શક ગોવિંદભાઈ પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી, એ પણ ખાસ ઉપસ્થિત છે. એમને પણ આપણે વિનંતી કરી કે પોતાનું સ્થાનથી ગ્રહણ કરે. સાથે સાથે જામનગરથી દીપાલીબેન પંડ્યા પણ ખાસ ઉપસ્થિત છે. એમને પણ આપણે વિનંતી કરી કે પોતાનું સ્થાનથી ગ્રહણ કરે સ્ટેજ પર. આવી ગયા છે, જેમાં કાસ્ટ હશે, ઘી હશે, ઔષધિ હશે, યજ્ઞોપવિત હશે, બાકાસ છે, એમાં તમારી પાસે બધી ચીજો આવી ગઈ છે. હવે તમારા પાસે પાણી બોટલ હશે, એમાં થોડા પાણી કાઢી વાટકીમાં આપણે આચમન કરવાના છે, પ્રાર્થના કરવાના છે. એના પછી આપણે દીવા પ્રકારનો છે, ઘણો કાર્ય છે. તો અમારા आइए सभी लोग सीधे बैठ जाएंगे, हाथ जोड़ करके लंबा गहरा श्वास भरेंगे।
કે છે તમારી પાસે જે બાટકા લેવા હતા એના હાથમાં એક ચમચી પાણી લેવાનું છે. દરેક ક્રિયા મંત્ર પછી કરવાની રહેશે. ઉતાવળ નહીં કરતા, જલ્દી નહીં કરતા, શાંતિથી યજ્ઞનું કાર્ય છે, પૂજાનું કાર્ય છે. ઓમ અમૃતોપસ્તમસે સ્વાહા. આસમન કરી લો, પાણી પી જાઓ. પાણી ફરીથી જમણા હાથમાં લેવાના છે. ફરીથી બીજી વાર તો હાથ ઊંચા કરજો. ત્રીજી આસમાન. ઓમ સત્યમ યશાસ્ત્રીમય શ્રી શ્રેતામ સ્વાહા. હવે જમણા હાથની બે આંગળી બહાર કાઢી પાણીમાં ટચ કરી આપણા શરીરમાં જે ઇન્દ્રિયો છે એના અંગ સ્પર્શ કરવાનું છે. ઓમ વાંગ ઓમ અક્રોર્મે ચક્ષુરસ્તુ આંખ ઉપર. ઓમ કર્ણયોર્મે શ્રોત્રમસ્તુ બે કાન ઉપર. ઓમ વાઉજય ભગવાનસ્તુ આ ખંભા. ઓમ ઓરોમા ઓજો અસ્તુ. બીજા જનેઉને જોટા મૂક્યા હતા. જનેઉના જોટો મૂક્યા હતા કીટમાં. પ્લાસ્ટિકની કીટ હતી એમાં જનેઉના જોટો મૂક્યા છે. એ જોટોમાં ધ્યાન આપજો. અહીંયા બીચમાં એક જગ્યાએ ગાંઠ બાંધેલી છે. એ ગાંઠ પકડીને ધીરેથી ખોલજો. 3 દાગાના એક યજ્ઞ કોઈ કરવાના છે. જે લોકો ઓલરેડી પહેરા હોય તો એને બીજી વાર જરૂરત નથી. જે લોકો કોઈ પણ પહેરેલા હોય એને બીજી વાર જરૂરત નથી. જેના પાસે ના હોય એ 3 દાગાના એક પતિના અને એક પત્નીના પહેરવાના છે. દાગા જનેઉને ખોલો, ધીરે ધીરે કાંઈ નહીં થશે. પછી આપણે મોર પગલા કેમ રમતા હતા એ હાથમાં રાખો. મોર પગલા બરાબર. અમારા આગળના હોશિયારો છે બધા, પાછળના તો નજર નથી આવતા. હા, બધા પાસે આવી ગયા, ખુલી ગયા. મંત્ર પાઠ પછી ઓમ યજ્જોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્ય સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ ત્રિતિમુંચ શુભ્રમ યજ્જોપવિતમ બલમસ્તુ તેજઃ. ઓમ યજ્જોપવિતમસી. યજ્ઞો માળા જેવા ડબલ કરી પહેરી લો. અને ભાઈ લોકો જમણો હાથ અંદર લઈ લો. જમણો હાથ આપણે જેનો કહ્યું જનોઈ પહેરતા હોય એ રીતે. સ્વામિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુ યદ્ભદ્રં તન્ન આસુભ. ઓમ હિરણ્યગર્ભા સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતા પતિરેકયાસીત સદાધાર પૃથ્વીં વ્યાપુકે માં તસ્મૈ તો મૈત્રૈકૈત્રાજા જગતો બભૂવ યૈષે અસદ્પદચતુષ્પદઃ તસ્મૈ દેવાય હવિષા વિધેમ. ઓમ येन जौरुग्रा पृथ्वी चदिरा येन स्वास्थवितं येन नाता यो अन्तरिक्षे रजसो विमाना तस्मै देवाय हविषा विधेम. ओम प्रजापतेन त्वदेतान्यो विश्वा जातानि परिता बभूव यत्तामास्ते जो मस्तनो अतो अयं श्यामपतयोरहीरा. ओम सनो बन्धुजनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानसाना स्थितिये धामन् हृदययन्ता. ओम अग्नेय सुभताराय अस्मान् विश्वानि विधेम. इति ईश्वर स्तुति प्रार्थना उपासना मंत्र. મામાટ રાખી લોકોના હવન કુંડ ચાલુ નથી. હવન કુંડ ચાલુ કરવા માટે પહેલા દીવા હશે, દીવામાં બાટ રાખો, ઘી રાખો, બાટમાંથી દીવા પ્રગટાવો.
દીવાથી બાદ પ્રગટાવો અને કપૂર હશે અને હવનકુંડ અંદર થોડી સળગા મૂકેલી હશે, સામગ્રી મૂકી હશે. કપૂર હશે, કપૂર જલાવે, દીવામાં પ્રગટાવે, હવનકુંડ અંદર મૂકવાનું છે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. દીવા પ્રગટી ગયા પછી કપૂર જલાવે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પ્રેતર કપૂર મૂકી દો. હવે જેની સક્ષા હોય તો રાખી દેવ કપૂર કે અગ્નિ સાથે ટચમાં રહે. અગ્નિ ઝડપથી પકડી લે, એમાં ઘી 1 ચમચી ઉમેરી દો. ઓમ ઉદ્દુત સ્વાગ્નિ પ્રતિજાગ્રહી ત્વમિષ્ટા પૂર્તે સંસૃજેતામયં ચ અસ્મિન સદસ્તે અદ્યુતરસ્મિન વિશ્વે દેવા યજમાનસ્ય સીતત. 1 ચમચી ઘી હોમાં પછી એક ઝીણી સમિધા લઈ લેજો. આ ઘીમાં ટચ કરી સમિધા દાન. જ્યારે અમે સ્વાહા પેદસ્તે ને દસવર્ધસ્વ ચેત્યવર્ધય ચાસ્વાન પ્રજયા પશુવિર બ્રહ્મ વર્ચસે નાનાદેન સમેદય સ્વાહા. ધમગ્ને જાતે સિદ્ધનમ હવે સુસમિતાય સોચિસે કૃતમ તે બ્રહ્મજોતન અગ્નये જાત વેદસે સ્વાહા. ઇદમ અગ્નये જાત વેદસે દત્તમ. હવે ત્રીજી કાશ લઈ લો. અગ્નિ કમજોર કરતી વિષ્ણય સ્વાહા. ઇદમ અગ્નये વેદસે દત્તમ. હવે શ્રદ્ધા બોલાવી પછી 5 આવતી ઘીની અને દરેક આવતી હવનકુંડ અંદર હોજો. કોઈ પણ વસ્તુ બહાર ના નીકળે. ચલો. ઓમ આયંતરિમન આત્મા જાત વેદસ્તે વેદસ્વર્ધસ્વ ચેત્યવર્ધય ચાસ્માન પ્રજયા પશુવિર બ્રહ્મ વર્ચસે નાનાદેન સમેદયા. ઇદમગ્ને જાતે તસ્માન પ્રજયા પશુવિર બ્રહ્મ વર્ચસે નાનાદેન સમેદયા સ્વાહા. ઇદમગ્ને જાતે ઓમ આયતા. ઇદમગ્ને જાતે ઓમ આયતા ઇન્મન આત્મા જાત વેદસ્તે વેદસ્વર્ધસ્વ ચેત્યવર્ધય ચાસ્માન પ્રજયા પશુવિર બ્રહ્મ વર્ચસે નાનાદેન સમેદય સ્વાહા. ઇદમગ્ને વર્ધસ્વ ચેત્યવર્ધય ચાસ્માન પ્રજયા પશુવિર બ્રહ્મ વર્ચસે નાનાદેન સમેદય સ્વાહા. ઇદમગ્ને જાત વેદસે દત્તમ. હવે ઘીની ચમચી રાખી દેજો. ઓમ અદિતે અર્મણય સ્વાહા. ઠીક એના સામે ઓમ હનુમતે અર્મણય સ્વાહા. બીજી બાજુ ઓમ સરસ્વતે અર્મણય સ્વાહા. મંત્ર પછી ચારો બાજુ ઓમ દેવ સવિતા પ્રસૂયજમ પ્રસૂયજપત્યમ ભવાય દેવ્યો ગંધર્વાહ પ્રયે. ઉત્તરમાં આપી દક્ષિણમાં હવનકુંડ અંદર રેખા બનતી હોય એના પછી બધી આવતી 20માં. પહેલી આવ જમણા હાથની 3 આંગળી. આ જમણા હાથની 3 આંગળી જ્યારે સ્વાગત ચડતા હાથે દેવતાઓને કેમ જમાડીએ આ રીતે ચડતા હાથથી. ઓમ સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્યાય સ્વાહા. ઓમ સૂર્યો વર્ચો જ્યોતિર્વર્ચાય સ્વાહા. ઓમ જ્યોતિ સૂર્યા સૂર્યો જ્યોતિ સ્વાહા. ઓમ સજુર્દેવેન સાવિત્રા સજુર્ષસેન્દ્રવત્યા જુષાણા સૂર્યો વેતો ઓમ સ્વરાદિત્યાય વ્યાનાય સ્વાહા. ઇદમાદિત્યાય વ્યાનાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વરગ્નિવાયવાદિદેવ્યાં મેધાં દેવગણા પિતરસ્યો માસતે
कुरु स्वाहा ओम गायत्री मंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः धियो यो न प्रचोदयात् स्वाहा સરસ આવતી ચાલુ છે હિન્દુ આધ્યાત્મિક સંગઠન સેવા તથા સ્વયંસેવકો ખૂબ ચાર્જો સિદ્ધાંત મંચે મહેનત કરી છે એના પરિણામ એ છે કે હવનમાં કોઈ પણ જગ્યા ધોવાણા નથી એટલે યજ્ઞ ભગવાન તમારે રાજી થઈ ગયા છે સરસ હવે સાહેબ કરીને આવતી ઓમ અગ્નિર્જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા ઓમ અગ્નિર્વચો જ્યોતિર્વચ स्वाहा ओम स्वाहा ओम सजोर्देवेन सवित्रा सजोरातेन्द्रवत्या जुषाणो अग्निवेतु स्वाहा ओम भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय नमः ओम ब्रह्म भूर्भुवः स्वरों स्वाहा ओम यां मेधां देवगणा पितरश्चोपासते दयामामध्यमे दयाग्ने मेधाविनं कुरुतन्नआसुवः स्वाहा ओम अग्नेय सुपताराय स्वाणि બરાબર મેં તો કારદાસ સુઈ ગયા હું પાછળ લેકિન બધા જાગો છો સારી વાત છે તો પાસ આવતી ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના પ્રત્યોર્મોક્ષીયમામૃતાય સ્વાહા ઓમ ત્રયંબકમ યજામહે सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना प्रत्योर्मोक्षीयमामृताय स्वाहा ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना प्रत्योर्मोक्षीयमामृताय स्वाहा અત્યારે તમે જે મંત્ર પાઠ કરી રહ્યા છો એ ચારો વેદોના મંત્ર છે અને સ્વામી દયાનંદ ની કૃપા છે કે તમને મંત્ર બોલતા અને હવન કરતા શીખડાવી ગયા છે તો દરેક ગ્રસ્તમાં 5 મહાયજ્ઞ હોવું જરૂરી છે તમારે પાસે જે અગ્નિ છે એમાં શુદ્ધ देवो देवेभिरागमात् स्वाहा ओम यदंगदासु से त्वमग्ने भद्रं करिष्यसि तवेतत् सत्यमंगिरः स्वाहा
ओम उपत्वाग्ने दिवे दिवे दोषावस्तर्धिया वयं नमो भरन्त एमसि स्वाहा ओम राजन्तमध्वराणां गोपा अमृतस्य दिविं वर्धमानं स्वेदमे स्वस्तये स्वाहा અત્યારે हेलो